નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. 76માં પાદરા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી પાદરા ખાતે થઈ. સાથે એક પેડ વાકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ખાનગી સ્કૂલ ખાતે 76માં તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ થયો, જેમાં વન વિભાગના આરએફઓ અને ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ સહિત કોર્પોરેટરો, પાદરાના મામલતદાર સહિત પ્રકૃતિ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાના રોકી આર્ય, પ્રવીણભાઈ મહારાજ સહિત કાર્યકરોને પ્રમાણપત્ર આપી તેમજ પ્રકૃતિ પ્રેમી અને વૃક્ષો માટે હંમેશા કામગીરી કરનાર સંસ્થા નેચર લવર ફાઉન્ડેશનના જીતેન્દ્ર કારિયાનું પણ સન્માન કરાયું. ધારાસભ્યના હસ્તે પ્રશસ્તિપત્ર અને લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું. અહીં એક પેડ બાકે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય એટલે વૃક્ષારોપણ પણ થયું. પાદરા નગરપાલિકાની જગ્યામાં ગ્રીન બિલ્ડ બનાવી વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. 76માં વન મહોત્સવનો કાર્યક્રમ આજ રોજ પાદરા નગર ખાતે રાખવામાં આવ્યો છે, જેમાં એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત સૌ આગેવાનોએ, સૌ વિદ્યાર્થીઓએ એક છોડનું વાવેતર કર્યું છે અને એની સાથે જ પાદરા નગરમાં વન કવચ બનાવવામાં આવ્યું છે. તેમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ આજ રોજ કરવામાં આવ્યો છે, જેમાં આશરે 5000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે અને 111 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો આ વન કવચમાં રોપવામાં આવ્યા છે. સાથે જ્યારે આ વન કવચ બનીને તૈયાર થશે ત્યારે આ એકદમ પ્રાકૃતિક, જાણે કે પર્યાવરણ પાદરામાં ઉછેરવામાં આવી રહ્યું છે તે પ્રમાણેનો એક માહોલ ઊભો થશે અને સ્વચ્છ હવા આપણને મળી રહેશે. એના માટે સૌ કોઈ પર્યાવરણનું જાળવણી કરીએ અને એક વૃક્ષ એક પેડ માકે નામ સૌ કોઈ વાવે એવી સૌને અપીલ કરીએ છીએ. 76મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ પાદરા નગરમાં ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો, જેમાં અધ્યક્ષ સ્થાને તાલુકાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ હાજર રહ્યા. સાથે નગરપાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા. સર્વેએ પ્રકૃતિનું જતન કરવાની સમજ લીધી, તેમજ વન વિભાગમાં પર્યાવરણ ક્ષેત્રે સારી કામગીરી કરતા લાભાર્થીઓ તેમજ વધુ વૃક્ષો રોપી પર્યાવરણની જાળવણી કરતા લોકોનું સન્માન કરવામાં આવ્યું.